કેમ છો ફ્રેન્ડ્સ, પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે। તો વરસાદની સિઝન હોય, ઓસરીમાં ખુરશી પર પગ ચડાવી બેઠા હોઈએ અને ઝરમર ઝરમર વરસાદ વરસતો હોય તો બધાના મનમાં એવો વિચાર એકવાર તો આવે જ કે આ ટાઈમે કંઈક ચટપટું અને ગરમા ગરમ ખાવાનું મળી જાય તો મજા જ પડી જાય। તો ચાલો પછી એવું ચટપટા આપણે આજે સમોસા બનાવીએ। સૌથી પહેલાં તો 400 થી 500 ગ્રામ બટાકાને બાફી ઠંડા થાય એટલે એને આ રીતે છોલીને તૈયાર કરી લેશું। ત્યાર પછી બટાકાનો ચટપટો આપણે મસાલો બનાવશું। તો એક કઢાઈ લેશું, એને મીડિયમ ગેસ રાખી ઉપર રાખી દેવાની અને 1.5 ચમચી જેટલું તેલ લેશું। તેલને બરાબર પેનમાં ફેલાવી લેશું। ત્યાર પછી અડધો ચમચી જીરું અને અજમો લેશું, અડધો ચમચી હિંગ અને 2 ચમચી ઝીણું સમારેલા લીલા મરચાં। ત્યાર પછી અડધી ચમચી જ એની અંદર હળદર પાવડર નાખીશું અને 1 ચમચી જેટલા આખા ધાણાને આ રીતે ક્રશ કરીને નાખજો। તો આ રીતે બટાકાના વઘારમાં જ હળદર પાવડર નાખશો તો તમારો જે આલુનો મસાલો બનશે એકદમ દેખાવે સરસ બનશે। ત્યાર પછી આપણે જે બાફેલા બટાકા છોલીને રાખ્યા એ બધા જ બટાકા આની અંદર આ રીતે મેશ કરી દઈએ। તો બટાકાને ના તો તમારે સમારીને કે પછી ના તો ગ્રેટ કરીને એડ કરવાના, આ રીતે હાથથી મસળીને એડ કરવાના, એથી મસાલો સરસ બનશે। અને ત્યાર પછી આપણે બધા મસાલાઓ કરીએ તો અડધો ચમચી ચાટ મસાલો, અડધો ચમચી કાળી મરીનો પાવડર, અડધો ચમચી કાળું મીઠું કે પછી સંચળ પાવડર નાખવાનો। ત્યાર પછી 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધો ચમચી ગરમ મસાલો, 1 ચમચી લાલ મરચું પાવડર અને મીઠું સ્વાદ પ્રમાણે। આ રીતે બધા જ મસાલાઓ એડ કરી અને આપણે બરાબર મિક્સ કરી લઈએ। તો બધા જ મસાલા મિક્સ થઈ જાય ત્યાર પછી આ આપણા મસાલાને વધારે પડતો ચટપટો બનાવવા માટે 1 ચમચી ખાંડ અને અડધા લીંબુનો રસ નાખીશું। તો લીંબુ અને આ ખાંડ નાખવાથી મસાલો બહુ જ મસ્ત બનશે ફ્રેન્ડ્સ, તો જરૂરથી નાખજો। હવે લીલા ધાણા એડ કરી અને બધા જ મસાલાને ફરીથી એકવાર મિક્સ કરી લઈએ। તો અહીંયા આપણો સમોસા માટે બટાકાનો ચટપટો મસાલો બનીને તૈયાર છે। તો આ રીતે તમે મસાલો બનાવશો તો સમોસા ખાતા રહી જાઓ એવા બનશે। તો ચાલો બનાવેલા મસાલાને આપણે સાઈડ પર ઠંડો થવા દઈએ અને બીજી બાજુ તેલને પણ આપણે એકદમ ધીમા ગેસ ઉપર ગરમ થવા માટે મૂકી દઈએ। હવે સમોસા માટે આપણે લોટ બાંધી લઈએ। તો એના માટે 2 મોટા ચમચા ભરી મેદો લેશું અને 1 ચમચો ઘઉંનો લોટ। તો હું અહીંયા મેદા અને ઘઉંને મિક્સ કરીને લઉં છું, તમે ઈચ્છો તો ખાલી મેદાના લોટથી પણ સમોસા બનાવી શકો। હવે 2 મોટી ચમચી મોવણ માટે તેલ અને અડધો ચમચી અજમાને આ રીતે હાથથી ક્રશ કરીને નાખીશું અને એની અંદર મીઠું નાખવાનું તમારી ટેસ્ટ પ્રમાણે, મતલબ કે તમે જેટલો લોટ લીધો હોય એ લોટના સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું। ત્યાર પછી થોડું થોડું કરી પાણી નાખતા જઈ અને કઠણ લોટ બાંધીને તૈયાર કરવાનો। તો સમોસાનો લોટ થોડો કઠણ બાંધજો, એનાથી સમોસા છે એ તમને બનાવવામાં સરળતા રહેશે। અને હવે એક નાનો લુવો લઈ અને એને કોરો લોટ લગાવી અને આપણે વણવાનો। તો તમે સમોસા માટે જે રોટલી વણો એને આ રીતે લંબગોળ વણવાની। અહીંયા આજે આપણે જે સમોસા બનાવીએ એ મીડિયમ સાઇઝના બનાવીએ છીએ એટલે મીડિયમ રોટલી વણી છે અને એમાંથી આપણે વચ્ચેથી કટ લગાવી એક ભાગને આ રીતે લઈ લેશું અને એને આ રીતે ફોલ્ડ કરી એનો કોન બનાવીશું। તો આ રીતે તમારે પણ સમોસાને શેપ આપવાનો છે। તો આ રીતે મસ્ત એવો એનો કોન બનાવ્યા પછી એની અંદર આપણે જે બટાકાનો મસાલો બનાવ્યો એ ભરવાનો અને મસાલો જેટલો પણ આવે એટલો બરાબર દબાવીને ભરી લેવાનો। ત્યાર પછી જે સામેની કિનારી છે એને આ રીતે ચપટી લગાવી અને આ બાજુની કિનારી પર ચોંટાડી દેવાનું। ત્યાર પછી 2 બાજુ જે ખુલ્લું રહે એને આ રીતે ચીપકાવવાનું। તો સરસ એવું એને દબાવી અને ચીપકાવી આ રીતે સમોસાને શેપ આપજો। તો આ રીતે કરવાથી સમોસા એકદમ સરળતાથી બનીને તૈયાર થઈ જશે। તો હજુ પણ હું તમને એક સમોસો બનાવતા બતાડી દઉં છું। આ રીતે મેદો કે પાણી લગાવી એને આ રીતે કોન બનાવવાનો અને આ રીતે કોન બનાવી કોનને આ રીતે સીધો પકડી એની અંદર બટાકાનો મસાલો ભરવાનો અને ત્યાર પછી સામેની કિનારીને આ બાજુની કિનારી પર ઝુકાવતા જઈ અને સેટ કરવાનું। ત્યાર પછી એની આજુબાજુ જે 2 બાજુ ખુલ્લું રહે એને દબાવીને સેટ કરી દેવાનું અને આ રીતે સમોસો બનાવીને તૈયાર કરી લેવાનો। તો અહીંયા મેં તમને 2 સમોસા બનાવીને બતાવી દીધા છે। તો આ જ રીતે આપણે બધા સમોસા બનાવીને તૈયાર કરશું અને ત્યાં સુધીમાં આપણું જે તેલ હતું એ પણ મીડિયમથી થોડું ઓછું એવું ગરમ થઈ ગયું છે। તો બધા સમોસાને એક એક કરી આની અંદર એડ કરી દઈએ। તો
તો અહીંયા તમારે જ્યારે પણ સમોસા તળો ત્યારે તેલ વધારે પડતું ગરમ ના હોય એનું ખાસ ધ્યાન રાખવાનું. મીડિયમથી પણ થોડું ઓછું તેલ ગરમ કરી અને સમોસાને આપણે તળવાના છે. તો સમોસાને તળાતા 8થી 10 મિનિટ જેટલો ટાઈમ લાગશે. અને જ્યારે આ રીતે સમોસા સરસ મતલબ કે તળાઈ જશે અને આ રીતનો કલર આવી જશે પછી તમારે સમોસાને કાઢી લેવાના. તો અહીંયા આપણા સમોસા બનીને તૈયાર છે. આ રીતનો કંઈક કલર આવ્યો છે, આ જુઓ. તો બસ આ જ રીતે આપણે બધા સમોસા બનાવીને તૈયાર કરી લેશું. તો સમોસાને તમે ચટણી કે સોસ સાથે સર્વ કરી શકો. તો મેં અહીંયા ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યા છે. અને અંદરથી તમને સમોસો ખોલીને બતાડું તો એની અંદરનો મસાલો પણ કંઈક આ રીતનું છે, આ જુઓ. તો બસ આ જ રીતે તમે પણ ઘરે સરળતાથી સમોસા બનાવીને જરૂરથી ટ્રાય કરજો. અને હા ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો તમને સમોસાની એકદમ સિમ્પલ ને સરળ રીત ગમી હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે આ રેસીપીને જરૂરથી શેર કરજો. ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ એક આવી જ નવી રેસીપી સાથે. આવજો.